નમસ્કાર મિત્રો, મારે એક વાત કહેવી હતી જે બહુ સમજવા જેવી વાત છે અને મેં એક ભાઈનો હમણાં જ એક વિડીયો જોયો કે એ સમજાવી રહ્યા છે કે જાતિ શબ્દ અને જાતિ પૂછવાના લઈને તેમને કેવો અનુભવ રહ્યો. જ્યારે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ ત્યારે આપણે હજુ આપણા જૂના કુરિવાજો, ખરાબ માનસિકતાવાળા વિચારો હજુ પણ લઈને ફરી રહ્યા છીએ, જે આપણા દેશ માટે, આપણા રાજ્ય માટે અને દરેક વ્યક્તિ માટે એક ખરાબ બાબત ગણાવી શકાય. મારા મત મુજબ આપણો દેશ હજુ સુધી પાછળ છે બીજા દેશો કરતાં, જે આપણાથી વિકસિત દેશો છે. આપણે પણ ક્યારના પણ વિકસિત થઈ ગયા હોત જો આપણી અંદર ખાલી દેશ પ્રેમની ભાવના હોત, ના કે કોઈ જાતિ ધર્મને લઈને ખુમારીની ભાવના હો. તો સાંભળો આ ભાઈનો અનુભવ જે તેમને થયો, તે કહી રહ્યા છે, તે બહુ સમજવા જેવી વાત છે. હમણાં અમદાવાદની એક હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં હું મારા બંને દીકરાઓ સાથે બેઠો હતો અને મારા દીકરાઓની નજીક એક કાકા હતા કે જેમની ઉંમર લગભગ 65-70 વર્ષની આસપાસ રહી હશે અને લગભગ એ પણ ત્યાં સારવાર માટે જ આવેલા હતા. એ મારા દીકરાઓ સાથે વાત કરી રહ્યા હતા, રમી રહ્યા હતા. અને આવી જગ્યાએ કોઈક વડીલ આપણા બાળકો સાથે રમતું હોય તો આપણને એનાથી લગભગ વાંધો ન હોય. મને પણ નહોતો, ફક્ત હું જોઈ રહ્યો હતો કે શું વાતો કરે છે. વાતમાં ખબર નહીં ક્યાંથી પણ પેલા કાકાએ મારા નાના દીકરાને સવાલ પૂછ્યો કે તારું ગામ કયું. મારો નાનો દીકરો એ માત્ર 4 વર્ષની ઉંમરનો છે એટલે એ જવાબ ના આપી શકે. તો મારા મોટા દીકરાએ જવાબ આપ્યો, પણ કદાચ પેલા ભાઈને મારા નાના દીકરાના મોઢે કંઈક સાંભળવું જ હશે એટલે એમણે પાછો એનો જ સવાલ પૂછ્યો કે તારું ગામ કયું. ફરીવાર જવાબ ન મળે તો એમણે એક નવો સવાલ પૂછ્યો, તારી જાત કઈ, વોટ ઇઝ યોર કાસ્ટ. આ જ શબ્દો હતા એમના કે તારી જાત કઈ. આ સવાલ જ્યારે પૂછી રહ્યા હતા ને ત્યારે એમના ચહેરા ઉપરથી નિર્લજ્જતા છલકાતી હતી. એ બેશરમ છે એ સ્પષ્ટપણે દેખાતું હતું. એમણે જો આ સવાલ પૂછ્યો એટલે મારા દીકરાઓ તો મૂંઝાઈ જ ગયા. હું એમના ઉપર તાળું ક્યો, એ કાકા ઉપર તાળું ક્યો કે એની કોઈ જાત છે નહીં અને એની કોઈ જાત હશે પણ નહીં. આવો સવાલ ફરીવાર નહીં પૂછવાનો. થોડા સમયના અંતરે આપણે આવા અનુભવોમાંથી પસાર થઈએ છીએ. ભારતની અંદર આવા અનુભવો એ અતિ સામાન્ય છે. કોઈ પણ કાકા આવીને તમને પૂછી દેશે કે તમારી જાત કઈ. માણસ તમારી સામે ઉભો છે, એની સાથે વાત કરો ને. એની જાત જાણીને તમે એની સાથે તમારું વર્તન કેવું હશે નક્કી કરશો. આ તમારી માનસિક વિકૃતિની નિશાની છે. એવી વ્યક્તિઓ કે જેમની પોતાની કોઈ આવડત નથી, કોઈ લાયકાત નથી, નસીબથી કદાચ કંઈક મળી ગયું હોય તો અલગ વાત છે. આવી જ વ્યક્તિઓ જાતિ કે જે એમને અકસ્માતે મળી છે એનું કાં તો અભિમાન કરશે અથવા તો એના આધારે શરમ અનુભવશે. બાળકોનો ઉછેર એક કાસ્ટ ન્યુટ્રલ એન્વાયરમેન્ટમાં થવો જોઈએ. બાળકોને જાતિનો વારસો ન મળવો જોઈએ. જાતિ એક બીમારી છે, એનાથી આપણે છુટકારો મેળવવાનો છે. બાળકોને આપણે જાતિના સંસ્કાર ન જ આપવાના હોય. કોઈક વડીલ, કહેવાતા વડીલ, આવા વડીલ કદાચ જો બાળકોને આવો સવાલ પૂછી લે ને તો એનો જવાબ કેવી રીતે આપવો એ આપણે બાળકોને શીખવવું પડશે. ફક્ત એ વડીલ છે એટલે એમની સામે ના બોલાય, ખોટી વાત. ફક્ત ઉંમરમાં મોટા છે એટલે સન્માન પાત્ર નથી થઈ જતા. આપણાથી ઉંમરમાં જે કોઈ પણ લોકો મોટા છે, જે વડીલો છે, જો એટલા જ સારા અને સાચા હોત તો દેશ ક્યાંનો ક્યાં હોત. સમાજની અંદર જે બદીઓ વિશે આપણે વાંચ્યું છે, જાણ્યું છે અને હજુ એ જોઈએ છે, એ આમના તો પ્રતાપે છે. આવા લોકોને સન્માન ન અપાય. આમના કારણે દેશ હજુ વધારે ખાડે જાય એવું ન થવા દેવાય. બાળકોને કાસ્ટ ન્યુટ્રલ એન્વાયરમેન્ટમાં જ આપણે ઉછેરવાના છે. હું તો એ બાબતે કટિબદ્ધ છું અને અપેક્ષા રાખું છું કે નવી પેઢી પણ આ કટિબદ્ધતા દાખવે.